દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો જિંદગીમાં પહેલી વખત બાઈન લેવા હેડું છું. આવડતું નહીં પણ જવું પડશે. જો નહીં જાઉં બાઈન લેવા તો ભૂસે મળ્યો. પેલી ડોશી કે બાઈન લઈ આવો બાઈન. આ ગેસને ખરા ટાઈમે પટવાનું મુહૂર્ત આવ્યું. ગેસે પટી ગયો અને બંધ થઈ ગયો. હવે શું કરવું? ચોકન બાઈન લેવા જવું એ વિચારું છું. કોક અંગાત આવે ને તો મેળ પડી જાય. ભગતને કહેવા દેજે એનું ઘર આવ્યું છે તે અંગાત આવો ચોક. ભગત, ઓ ભગત, ઓ શું કરી લે ભાઈ? હા ઓવા ચમ તાર તો ગેસ નહીં? શું ગેસ બાટલો પટી ગયો? અલે તારાય પટી ગયો ને મારાય પટી ગયો. ચમ મારાય પટી ગયો ગેસ. ત્યાં આવ છો અડે લઈને પાછું. એક કામ કર કે એક યાત્રણ પુલેટ વાળ કર નાવે તો. એટલે પૈસા હું યા એને ખંચે લાઈને હળગાવું છું. અને તું કર ભારો વાળ છો લાઈને આવું તને. નાવત ભગત હેડ માં અંગાત બાંધી લેવા. બલ લેવા દે તું. ઓહો મારે આબુ પૈસા કાઢું ભાઈ હો. હા ડોસી રોજ કોઈ દાવા મને યાર. નેડ કતાર મારાય અંગાત થઈ જાય. હાય મેરા આઈ ગયો હેડજે. હું કહું ચોકન પણ જહું બાંધી લેવા. આ બસ નહીં પડે તો રસ્તા બસ્તા કોકનો પડે તો ઉઠાઈને આવતા રહીએ. હું કહું આ હેડો આ કઈ છે નહોતી. ચાલશે હેડ ને. બરાબર. અને હું કહું મને લઈ આવજો. મને નહીં આવડતું યાર બાંધી લેતો. એટલે કદી જિંદગીમાં મુએ લીધો નહીં, મને આવડતું નહીં, તને તો લઈ આલું હું. ગેસના બાટલા ભરાઈને આપણે તો ખાતા. હવે ગેસે બંધ થઈ ગયો. હવે શું કરવાનું? ખરેખર કાળુભાઈ જબરજસ્ત ખોય આપડે હો. ના હોય તો ચોક પડ્યો બાઈન તો તું જોઈ લો તાર ભારમાં છો હી. લાકડો તો મુએ જ લાકડો પાડ્યો નહીં કાળુભાઈ. ના હોય ત્યાં જે પેલા રોડ બાજુ જઈએ. પણ કાળુભાઈ હું વાત કહું, હા. આપણે ગોમડામાં છીએ તો આપણે આટલો વખો પર તો પી રહેતા હોય શહેરમાં ખબર એવું થતું છે કે જે આપણે તો સારું છે. શહેર વાળા તો ભૂસે મરી જાય. આપણે તો બાઈન લાઈન રોધીને ખાઈ લઈએ. કાળુભાઈ ના કોમ કર્યું તો ગોબર ગેસ આવે ખબર એ લાવી દઈએ તો. એટલે એવું નહીં કરવું હેડ ને. ચાલ ના હોય થોડું પાણી પી લેવું. પી લે તારો ચકલી સાથે સારું છે. તું તો તરસ્યો જ રહી આખો દારો. કાળુભાઈ હાલતા છે ના પાડવા દેજે. એને નીથી બાઈન લેવા ના ઓય રહેવા દે. ઘણી ના લેવાના આવી દેજે. એ તો આગળ લઈએ છીએ. એટલે લાકડો સારું તો પાછું નહીં લેવું. ભગત કઈ બાજુ યાત્રો લેવા જવું? એક કામ કરીએ હા કોઈ ટેકરી નહીં ગમની હા. ચિકન જીએડ બરોબર છે. પણ હું શું કહું ખબર હે? હા. આ બૈરોનું કામ આપણે કરવું પડે. શું કેવું? કરવું પણ તારું કારણ કે જેમ બૈરો બાઈન લાવી એ જગ્યાએ આપણે લાવવા પડે છે. બોલતા કે પેલો આવ મગન્યું એના હાથમાં તું ભગત હા બોલો મગનલાલ શું હેડે? આટલા કે કોઈ હંતા કે લે શું હેડે? તમ તો જી દેખાતા નહીં તને હથિયાર ઉઠાવે એટલે કહું. હથિયાર ઉઠાવવાના દાડા આવી ગયા છે મગન. સમો તેમ તો બાટલો પટી ગયો છે ગેસનો. પટી જો તાન મારે એવું જ થયું. હે સેમ ટુ યુ. બરોબર છે હો પટી ગયેલ સારું થયું. તે યાત્રા લેવા હેડે? ઓવા તમે એ યાત્રા લેવા જ જાઉં. લે તૈણો નંગાત ના જવાય. સમું થાય? ઓવ કે જી કે તઈ તરખતો લેજી તૈણ તરખડ થોય વાગી જાય ચોક. ઓ હોય તો એક કામ કરો તમે સમજો અમે આમ જીએ છીએ. એટલે હું તાર ઘેર જ આવતો હતો ભગત. એટલે મારા કેરું કા આવી લે આપણે કુટુંબના નહીં ઓવા એટલે અંગત જ જવું પડે. ઓહો હો આ થોડો કોઈને વિવાહી લે આ જણ લાકડો લેવા શી વાત કરી. એટલે મગન તારા ભારમાં કોઈ નહીં કે ગેસ ભરિયાલો 1000 ના 2000 હો લેતો. ભારમાં એક છે. કોને કેજો એ પાવ આપણા ગામનો જ છે. ચિયો સાઈમ તો એ પાવ અત્યારે ભરાઈને આવ્યો. હા એક ગેસ નહીં 2 બાટલા. ઓ ક્યાં કે હું લઈ લો હેડજે એક બાટલો. પેલો આપણા ગામનો બાબુડો નહીં દારૂડિયો. ઓહો એટલે એ ચોય ભરાઈને આવશે. અત્યારે હાલે ફોન મારતો ને આપણે મારે શર્ટ લઈને આમ કટ મારી એ તો જતો રહ્યો ઘેર. હા હું પૂછ્યું એમ કે બાબુડા ઉભો તો ભરાઈને આવ્યો. એ તો કે તો સરપંચ નહીં એ કઈ ઘેર જતો રહ્યો. સરપંચ ના ઘેર ઓ વાહ અને ગેસ નો બાટલો બની આલ્યો. ગેસ તો એક નહીં 2 બાટલા હતા. હું કયા આમ તો રે મારો કોન્ટેક્ટ કરી આલે ઓવા તો મારું હેડ કહું. ફોન કર બાબુરામ તું ફોન કરજે ના હોય તો આપણે બાબડા ઘેર જ જઈએ ડાયરેક્ટ. ભગત મેર પડી જાય એવું લાગે છે બાટલાનો. લેજે મારે મેર આવી છે. બાબુની રૂબરૂ મુલાકાત કરીએ. પણ તું તો હા ભરાય ના તારું કા બોય કા મગનલાલ હું તો ભરાઈને આવ્યો છું. તો હા કોઈ ભરાય ના બે બાટલા હું નહીં
બાબુડો હાઈ કે કેતા ચોખ્ખું હું તો અધરો લેવા હેડે તો બરોબર છે હેડ આમ તો મારા પેલા એંડા ઉકઈ જાય ને ઓહો તે મોકો વાઢીને લઈ જાવ ઘેર તે વધારે તો બે જણા આવીએ કાઢું લે હેડ કદી એંડા વાઢી આઈએ હવે જી ગણીને 10 એંડા હે ખેતરમાં તૈણ તું લેજે તૈણ હું લ્યો ને તૈણ આલે હ ના શર આવો ચોથી આવે શિકાર્યું ટોટાડ્યું હેડ હું કહું છું હા. બાબુને ભેગું થવું પડશે જવું મેર પડી જાય એવો લાગે છે બાટલોનો કઈ તું તું એવું કે છે બાબુ લે હેડ. હેડ જી ભગત હા મોકો ખબર હે હા બોલ હાલ તો બાબુડા ને ભાઈ ભાઈ જ કરવો પડશે ભાઈ ભાઈ નહીં પગ દબાણ કે ને તેરા પગ દબાઈ દી ના ખરેખર કાંકયા આ ડુચ્છો રે ને ઘેર બે હોય નહીં દેતી બાટુ હા આ દુશ્મન દે રોજ તો આમી રહે કે મગન મેં કીધું ડોશી ઇનકો પેલો સોનો ગાલીને હરગાય ના પાડે છે ના શેર આવે એનથી અને તમે તો સોનો કાઢવાને કીધું અને હું 15 વખત તો વડને કરજો ઓહો પુરાવા ઘેર તે ના પાડી બધો આયા બપોર તન તાળા તન ના હોય તાણ તું તો ખબર ચાલે છે ને આ બધા ડખલા હોય છે તું ગોબર કે ચાલે કે તું તો એક ગાય છે એક જ એવું કઈ પાસ થતો છે ખાઈ જાય લે કટલે કે સરપંચ ફોર્મ ભરી આલે બાબુ કરે તું કે હા તો દુખે આ હોજ કરવા લાગ્યા મને કોઈ ચિંતા જ નહીં અને ચિંતે આપણો ઉડી બે લાવ્યો છે ઘેર કેસી વાત કરી દીધી ને બાબુભાઈ હા ઘર બેઠો તમારે કે બાપુ જી બીના છો તમે આ એટલે જ વગર વાત કરું બાબુલાલ હા થોડુંક કોમ આડો મેલોય બોલો બીજું કો મેલો કોઈ નહીં ગાય તઈ ગયું મો કહું અરે મગન આ કાકા પેલો મારું કામ છે તમારા છોકરાના હગું થયું થઈ જશે હવે તો હું કરાવશું ના અમે સરપંચ કરાવી એ અંદર બોલાય અંદર વાઠ એટલે નહીં દઉં ના હાલ નહીં એટલે બાબુલાલ આ બાજ આવો કે એ મારે કોમ સાચા મગન. બાબુલાલ હું કહું એ કોમ કહેતા ને કોમ કહેતા ને કોમ કહેતા હું કોમ મારું અલે પેલા મારો કોમ છે આ યાર કઈ જાય છે બાબુલાલ હા કોક તમે કોમ કરી જશો સારું અમે તો કોઈનું ખોટું કરતા નહીં કારું કોક 2 બાટલા ભરાઈ જશો ગેસનો ઓ એમાં તો મોટી વાત કે એ કામ વાત નહીં કરવાની કારું ચાલો બંધ કરજો દારૂ શું કીધું એને? પૂરો કટતો નહીં શું કેવું થાય કે જેનું ના પાડે છે ના પારે ના પાડે છે બાટલી ઉતારવો પડશે આનો કોક કર આ તું પેલા મગનને કાઢ ને વચ્ચી એને તો મેળ પાડું. પડશે શું કે હતો આરે ગેસનો બાટલો જેમ કેવું છે ના તો આ તો લગાડે ખબર રાખ તો એટલે બાબુલાલ હા. અમે તમાર કોમ નહીં આયેલા અમે તો ના પાડીએ બધા કોમી આવે મારી આ કંતો ના વાત તો આ ઓશીનો હાલ ચાલુ થાય એટલે 2 લઈ આવ્યો તને કારું એ વાત ના કરતો મને 1000 ના 2000 આ લઈને હા. ગેસનો બાટલો નહીં મરે જોક ચેવો કાઠો થયો છે કાલ પાક્કું કરાવી દઉં એક બાટલો જ દેખાય અને હાગું કમ્પ્લીટ પાક્કા કરાવી દઉં ખાલી એક બાટલો જ દે ગેસનો મગને ખોટી વાત કરતી તેમ એટલે ના મારા. એ નંબર લઈ લે કે બાબુ બધા ફાઈન થી પાર આવે હાવ કશો વાંધો નહીં નંબર તો કેમ પોડાય તો આપણે હું ગેસનો બાટલો કોને કીધું તને અલ્યા હવાર તો આમાં મળે મને આમ સુમ લઈને જતો ને કટ મારી ના બતાવે તમને તેમ એટલે તમે બધા પૂરી આવો કીકન અલ્યા પુરાવાનો છે આપણે ગામના આવીએ ને બાબુલાલ 500 રૂપિયા વાપરવાનું ખાઈ એકલા બતાવો સોનું હું બગા તો 500 ના 5000 આલી ને વાપરવા તો એની બતાવું તમ કોઈને ના પાડીએ બાબુડા મગન અમે વાદા નતા ભાઈ જોન દે સરપંચ જોણે સારું સરપંચને કીધું આ જે કશો વાંધો નહીં તમે હેડ. જી રાખો લેવા કશો વાંધો નહીં જો બાબુલાલ 2 લઈ જવો ભાઈ ના તારું વાત ના કરતો એ ભગત આ લાકડું લેવો લઈ જા 500 રૂપિયા તો જા હાલ હાલ 500 રૂપિયા લાય હાલ લાય ના એ મગન લે હેડ ને નહીં જાવ ભગત બાબુ એ બાબુડા ઓકે જવું પડશે સરપંચ જોની આ વાત સરપંચ જોની પણ ના પાડી બતાવવાની એ સરપંચ તો ખબર છે કે સરપંચ ને ખબર હે પણ તને કહેશી નહીં તને નહીં કોઈ એટલે તઈ બોય જોને મે તને ભાઈ સગનો જોણો ઓવા કશો વાતો નહીં હાલ હેડ હો હમણાં હાલ સગના જોડી જાય અને ઘોર ઘોર કરી અને વાત લઈ લઉં જોકા મગનના ગેસનો બાટલો લેવો બાટલા માટે તો હગું કરાવી પણ આ ગામમાં રખાતો ને બાબુરો તને કોઈ હગું નતું કરાવતું એ તો મારો ભાઈ એમનો સરપંચ એને હગું કરાય તું જો ને આ ડોશી ખાવું છે ઘેર બેઠે બેઠે મને લાકડો લેવા મોકલે છે આ જો ને આજેવનના ચેવા દાડા આયા છે આમ તો હું ચેવી આજેવાની કરતો ગભર રૂમાલ નાખીને આખા ગામમાં ફરું હા જો ને આવી દાડા આવી ગયા છે મારે તો લાકડો લેવાના વેળા આવી જાય છે
ઓહો આજીવન આવો ભગત બોલ. શેમાં માથે લાકડો કર્યો અલે ખાવું જ લાખો લેવો જ પડી કાં. તમે ચન્ની આજીવન પાછા લાકડો લેતા થઈ ગયા. અલે આ ડોચ્યા આવીને એટલે આ બધું થાય ભાઈ. કરું આમ તો ગામમાં મોટી મોટી વાત કરતા હતા. ચમ મોટી મોટી એટલે કોઈ બૈરાનું કેવું ના હોભરાય. હા કહેતા હતા ને તમે એવું કહેતો તો કડક કેવો બૈરોનું કેવું વગળવું પડે નકર રોટલા ના આલી રાતી. ના એટલે હવા ટાઈમ વપરાય નહીં ઓવા અને તમે બે તો એટલે કોળીઓ લઈને ચોય લાયા રે તે બસ પડે હો. હા પેલા વગામ ગઈ જ પડે હે પણ તમારે તો ગેસના બાટલા ઈ ખરા ટાઈમે પટી ગયો છે ખોડભાઈ. ચમ પટી ગયો પટી ગેસનો ગયા એટલે બાટલો. ચમ તે ભરી આવો. એ ભરવાનું જ બંધ થઈ ગયું છે ને. તો ગેસ જ પડતા નહીં ઓહો નાલ થઈ ગયા તા. તમો જ હું લાવ્યો નહીં ગેસ. આર્યો દેશી આપણો લાકડો જ કરો. અમે લાકડો લેવા જડાઈએ. આ ચોકા રાંધી થાય ચોકા કઈ રહ્યો પોટાડી ગયો ના ભરાઈ લેવું લાકડો. લે કઈ રાખે ચૂંટાઈ તમે આમ લાકડો લેવા જતા નહીં ત્રણ રૂપિયા તે ત્રણ પડતા અત્યારે તો લાકડો લેવા હેડે. જવું પડે ખોલભાઈ દાડા એવો આયા એટલે બરાબર છે તો સમય બધો નો આવે. અમે તો ના પાડી હતી સમય પલટાય ને એટલે ભલ ભલા ચૂકી જાય છે. જો આપણે તો હું ધોઈ લઈ આવું એક બારો એટલે આખો દાડો ચાલી રહ્યો. અમે લઈ આવીએ છીએ. એકાદું આલું લાકડું હું તો કરવા આલું લઈ આવો મોય ગઈ પડે એવા ગામ જવા દે મને. ખોડભાઈ કેજી તો કેજો ને પેલા સરપંચ નો કહો કે એ કોકના બાટલા ભર્યા છે ચોકથી. ચોક સંપર્ક કર્યો છે અમને નથી ભરી આલતા. તમે પૈસા નહીં હાલતા હોય તે 1000 ના 2000 આલવા તૈયાર છીએ. તોય નહીં હાલતા. બાબુડા જોડે ગયા તા તાળવામાં. હા બાબુડો ઘટતો જ નહીં. તે બાબુ તો લાવા ગેસનો બાટલો સરપંચ નો હીરો લઈ આવે છે. એવું હે? ઓહો આવું અંગાત ઠેકો ને આવતા હોત સૌથી સારું. લેવો તા. એટલે કીધું 500 રૂપિયા ફળાશી કે ખાલી પૈસાનું કીએ ને તું તો લાલે સાલ કે તું લાલે સાલ આવતા હોત હેડો કે 500 આલ લે વાપરવા. હાલજો ને ઓહો, ઓહો. બેવાના 500 થઈ ગઈ. પણ બાટલો કમ્પ્લીટ આવી જાય તો તાણ હો. કમ્પ્લેટ હલાઈ દેવાનો સરપંચ ના પાસે. લેટજી મૂર્ખો હાથમાં આવે છો ઓનો સાથ ના છોડતો ઓય ભાઈ હું લાકડો ને અરે હેકો થયું ભગત હું નહીં આવતો તમે દરિયો માં તમાકુ રાખવી પડશે. 500 નહીં લેવા. એટલે 500 જ્યાં તેલ લેવા તમાકુ પડી ત્યાં શું લેવા દઉં. કશો વાંધો નહીં જો. તમે તાર જો જાન તું જા તા કોમ નહીં મને ખબર છે વગર તું કરશો હવે આપણે. આમ બે થાય જીએ સરપંચ ગેસનો બાટલો થઈ ગયો ને તે તમારી કણ આવ્યો છું. આ ડોશીએ તમારી કણ તગડ્યો મને. તમારે એટલે કદી ના પાડી તો ભાઈને ના તો કદી પાડી નહીં પણ આ ગેસની તંગી ચાલે ને તારે તમને ખબર હશે. આ વસ્તી લાવીને ઊભી રહેશે તોય મળતું નહીં. મળે છે નહીં મળતો. એ તો ભાઈનો કમાલ કહેવાય. જેટલો સુધી પહોંચેલો છે ભાઈ એટલે તો તમારા પાસે આવ્યો હું. એકાઈ દાડો યાત્રો લાવવા દીધો ભાઈને. ના ના તમે છો ને તો ઘડી ગેસ ઉપર જ ખાવાનું. આ ગામ વાળો ખબર પડી પેલા ખોળો ની આગેવાની કરી છે ને રોજ યાત્રો નો ભાડો લઈને હમણાં જ નીકળ્યો પાછો. અરે યાદરો લાવી ને એ દામના જ છીએ રે. મારે લાવવા પડી યાદરો. એમાં લાવો તો હું નવાઈ છે ભાઈ. તમે તો ગેસ લાવો. ગેસ જ લાવવાનો. ઓન કે ઓન સરપંચ સરપંચ મારે ગેસ એક બાટલો લાવવો. અરે પણ મારે તો ગેસ નું કારખાનું સાથે આલી દઉં. એટલે તમે લાવો પેલો બાબડો લાવો આ સગન લાવો અને અમે એ બરોબર છે મગનલાલ. એ તો હું 10 પહેલા નોંધાઈ દીધા હતા ને એ રે વાપરીએ છીએ. 3 મહિનો મોરી નથી વાત કરી કે હજી દેજો તે કાલ દો ને મને નવ તમે રાખો. મગનલાલ ના મેળાવો ભાઈ હો. તમે એટલે ના મેળાવો યાર લંકારે મેળ ના આવો. આઈ તો ખાઈ જવાનું ખાવું. અમાર 3 ભાઈઓનો ઘર ચાલી છે ખબર છે ને. ગેસ ઉપર ખાના ઉપર ચાલતો છે લે. ગેસ ઉપર જ ચાલે કે અને અમારે અધરો ઉપર. એ બરોબર છે પણ હાલ સમય એવો આવી ગયો ને તે પગે પડવું પડે છે. પછી બાપા કહો સરપંચ ગેસનો બાટલો કાલ દો. અરે મગન પગ દબાય કોઈ મેળ પડ્યો નહીં ને ગેસ ની મારે કોઈ ફેક્ટરીઓ નહીં ચાલતી. નહીં આલો પણ વાયા વગર તો ચોઈ આલો કદી ના પાડી છે સરપંચ ને. કશો વાતો નહીં એ તમને ખબર કયા ભાઈઓનો જ હાચો. અલે મગનલાલ એવું નહીં યાર તમને ખબર હશે અત્યારે ગેસની તંગી જેવી ચાલે છે. પેલો બાબડો 2 લાયો એ તો બાટલા એ તો હોકલ આવ્યો કે સરપંચ ને લઈ આલે. અને પણ એ તો રખાયેલા મગનલાલ લાવે છે. એક લઈ આલો કે પણ મને એક જ વધારે નહીં. ના મેર પડે તારી અધરો લેવાનું કરો તમે. અધરો લેવા જવું પડશે. અરે એન ટાઈમે આહી તોય મળે બાટલો વાન. કશું ના મળે. 3 મહિનો મોરી નથી ચેલેન્જ આલી મુએ. ઓવા અને આપણો તો નોંધાયેલો છે પહેલાથી. આપણો તો નોંધાયેલો વાપરવાનો છે. સરપંચ લેજો મને આજે તમે આટલો લેજો. આ મારા ડોશી ઘેર રાહ પાડી રહી છે. એટલે ખૂણા 3 પડે ગમે તે ગમે ને એમાં એક આટો લઈ જા. કદી ના પાડી છે. ના તો નહીં પાડી લઈ આવું હો. બેસે તો બેસે
પેલો ચિયો વળ્યો છે પાછો આ મને લાગે સરપંચ અરે ગેસનો બાટલો લેવા જ આવતા છે યાર આ કાઢ્યો નહીં સરપંચ આઈ ફોન આય આ ગેસમાં બધા ફોન કરે જો છે સરપંચ ને પણ ઉપર જ નહીં રહેવા દો હાલ ઓ કઈ ચોપ દબાવ ના પણ હો કાળુભાઈ યત્રો લેવા દો છો ના યાદરો લેવા જ જઈએ કે તમે ગેસના બાટલા લઈ આવતા નહીં. ના ના કાળુભાઈ સરપંચે તો ફેક્ટરી કરી છે ને એટલે હાલ દઉં બહાર મળે છે કે તમે બાટલા વેચવા લાવો છો હા 2 નંબરમાં. એ મુઠો પાણી વાત કરજે ઓ તો બેન નંબર ચાલે છે લે એટલે બાબુનો લાવ્યો નહીં બે. માં લેવાનો એક બાટલો કેટલા પૈસા લેવો? એ હું તો વાય નહીં લૂટતો ચમ ફમાસા મળે મોન કોને કીધું એટલે કીધું એક જણાએ નહીં કીધું કાળું આપણો કોઈ પેલા લઈ ગયા તો લે ભાઈ બાટલા લેવા જ લે. લેવું એટલે બાટલો! આ બાટલા નહીં. કામ કરવાના રે તાણ વધો એટલે મફત આવો છો તે હું તો મફતની વાત કરીએ છીએ કેટલામાં લાવો છો 2 નંબરમાં? એકના કેટલા લેવા પૈસા? અલે બે નંબર એ નહીં કે નહીં 3 નંબર યા એ તો હવે પેલા 3 મહિનો મોરી નતું કીધું કે કાળુભાઈ હજી જજો એ તો અમે નુઠાઈ દીધા 3 ભાઈઓ ના એરો વાપરીએ છીએ તાર અમન ચમ વાત મળી છે કે તમે 2 નંબરમાં વેચવા લાવો છો? એ કાળો મુઠો પાડીને વાત કરજે મારા ઓલે કોઈ તું ગેસ નહીં બાળતો આ તો લાવતા હોય તો હાલો હાલો થવા તમારું કોઈ નહીં કીએ. કાળુભાઈ મને એવું લાગે લાતર લાગે હો બે નંબર ધંધો કરતા જ લાગી કાળુભાઈ એટલે તારો કેવું થાય પગત હાથ રૂપિયા કોનો સરપંચ ઓન કશું નહીં આ યાત્રો લેવા જતા કાઠું પડે ને એમાં તમારો ગરમી કરી યાર એમ નહીં વાતો કરો એક ચોકડી પર કેટલા ગેસના બાટલા મરી અલ્યા તારી વાત બરોબર છે એક જ મારો છે હે તમે પોસ્ટ લાવો છો ચોપડી પર કાળુભાઈ સાચી વાત નહીં પોત તો નહીં પણ 3 ભાઈઓની 3 ચોપડીઓ ખરીદ પગત 3 મહિનો મોનના એન્ડવસ 10 બાટલા રખાયેલા છે એટલે એવું કહેવાય કાળુભાઈ એટલે એકાદો નહીં હાલો? અમાર ના મેળ પડે કાળુભાઈ થોડા પૈસા વધારે લ્યો પણ હાલો કે સરપંચ? કોઈ હું કાળું બજાર નહીં કરતો નહીં મળે તે કઈ મોટા તમે ના પડાવો છો ના તો પાડું છું કે 1500 ને 2000 રૂપિયા લઈ ગયા રવા દે નહીં કગરવું આ નહીં હાલે. એક વખત પૂછ્યું તો નહીં કગરવું રવા દે કે પૂછી લે કે નહીં હાલો સરપંચ? અલે કાળું આ સુધી કદી ના પાડી છે સરપંચ ને લે હેડજે. જો કે ના પાડીએ છે એમાં એ બધું જેટલું કાઠું પડે પેલો પકડ બંભો લાગ્યો થઈ નીકળી ગયો એ તો ખબર પડી જયો ને યાત્રો લેવા જતા કાઠું પડે તો યાર ડોસે ઘેર તકડી મેલે છે યાત્રો આરે લેવા રે ને એમનેમ નહીં આવ્યો ગરજ છે ને એટલે હોય આવે છે નકર જિંદગીમાં ના આવે પાછો પકતરો પણ સરપંચ ખરેખર જબરજસ્ત તંગી આવી જઈ હો આકા પકડ તાકા આવું તો 3 મહિના હેડ છે ને એટલે પેલો તારો ચંપલ રહ્યો ને એનો તળિયો ગઈ જશે જો જોય ખાવા માટે તો બધું કરવું પડશે યાત્રો લેવા તો જવું ઘેર રહીને પેલી સવલી પેસો કાઢી નાખા બાપા પકડતો સરપંચ લેડો મુહે અડું તાણ ગેસનો બાટલો લઈને કશો વાંધો નહીં તું એ નાવ તો નેકળ મારે એવો આરામનો ટાઈમ થઈ ગયો છે ચમકા ગેસ રોધવાનું ને ડોસી બૂમ પાડશે પણ હજી તો હશે કે થોડો ઘણો તો પટી ગયો હા તો મૂડો પછી હેડવાનું કર કે હાલ લેવાડો